ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 5 માં હવે આપણે આગળ વધીએ. લેક્ચર નંબર 8. હવેનો આપણો પ્રશ્ન છે કે વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન. તો આપણે આગળ વાત કરી ગયા છીએ કે આદર્શ વર્તણૂક અથવા આદર્શ વાયુ કોને કહેવાય. તો ફરી યાદ કરાવી દઉં કે જે વાયુ કોઈ પણ તાપમાને અને દબાણે અથવા દરેક તાપમાને અને દબાણે આદર્શ વાયુ સમીકરણ અને વાયુના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરતા હોય તે વાયુને આદર્શ વાયુ કહે છે. ફરી એકવાર, જે વાયુ દરેક તાપમાને અને દબાણે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT, PV બરાબર nRT તથા વાયુના નિયમો, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ, આ બધા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરતા હોય એ વાયુને આદર્શ વાયુ કહે છે. પણ તે દિવસે મેં કીધું હતું કે ખરેખર આ દુનિયામાં આવો આદર્શ વાયુ કોઈ છે જ નહીં. દરેક વાયુ છે એ 100% બધા નિયમનું ક્યારેય પાલન કરતા નથી. એટલે આદર્શ વાયુ એ કાલ્પનિક વાયુ છે. કેવો વાયુ? કાલ્પનિક. તો વાસ્તવિક વાયુ કોને કહેવાય? તો કે જે આદર્શ વર્તણૂક ધરાવતા નથી એ બધા વાયુને શું કહેવાય? વાસ્તવિક વાયુ. એટલે કે જે દરેક તાપમાને દબાણે વાયુના નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા ન હોય એવા વાયુને શું કહેવાય? વાસ્તવિક વાયુ. તો ખરેખર આદર્શ વર્તણૂક હોવી જોઈએ, એટલે કે આદર્શ વાયુ જેવી એના ગુણધર્મ હોવા જોઈએ, પણ એ નથી. એટલે કીધું કે વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક હોવી જોઈએ, એના કરતા થોડો ફેરફાર મળે એને કહેવાય આદર્શ વર્તણૂકથી વિચલન. તો આપણે આદર્શ વર્તણૂકથી વિચલન સમજવા માટે દબાણ અને કદના ગુણાકાર વિરુદ્ધ દબાણ P છે એના આલેખ દ્વારા સમજીએ. તો બરોબર ધ્યાન આપજો, આલેખ સમજવાનો છે બરોબર. કે અહીંયા દબાણ અને કદનો ગુણાકાર લેવાનો અને અહીંયા દબાણ. આપણને બોયલનો નિયમ ખબર છે, કયો છે? P1 V1 બરાબર P2 V2. આ બોયલનો નિયમ છે. તમારી પાસે કોઈ એક વાયુ હોય, એ વાયુનું તાપમાન અચળ રાખવાનું, પહેલું દબાણ અને પહેલું કદ હોય, પછી તમે દબાણમાં ફેરફાર કરો એટલે નવું દબાણ મળે, ત્યારે જે કદ મળે એને બીજું કદ કહેવાય V2. પણ જો આદર્શ વાયુ હોય, સમજો કેવો વાયુ? આદર્શ વાયુ. તો આ સૂત્રનું, બોયલનો નિયમનું 100% પાલન કરે. એટલે કે તમે દબાણમાં ફેરફાર કરો, આમે એટલો જ કદમાં ફેરફાર થાય, એટલે ગુણાકાર છે એ અચળ જ રહે. સમજો, દાખલા તરીકે પેલો કોઈ એક વાયુ છે, એના માટે દબાણ છે એ 4 બાર હોય, કદ 3 લિટર હોય, તો એનો ગુણાકાર કેટલો આવે? 12. હવે આ વાયુ છે એ આદર્શ વાયુ હોય તો એનું દબાણ છે એ 4 બાર માંથી ઘટાડીને 3 બાર કરું તો કદ છે એ ઓટોમેટિક 4 લિટર થઈ જાય. તો ગુણાકાર તો 12 નો 12 જ રહેવાનો. દબાણ છે એ 3 માં જગ્યા આવે 6 બાર કરી નાખું તો કદ 2 લિટર થઈ જાય, તો ગુણાકાર 12 નો 12 લેવાનો. દબાણ 12 પર નાખું તો આ 1 થઈ જાય, જવાબ 12 નો. તો જેમ દબાણ વધારતા જાઓ તો P વધતું જાય, પણ ગુણાકાર અચળ જ હોય તો એ વાયુને આદર્શ વાયુ કહેવાય. તો આદર્શ વાયુ માટે આ આલેખ છે સીધી રેખા જ મળશે. દબાણ વધતું જશે, સામે ગુણાકાર છે અચળ જ રહેવાનો. તો
તો અહીંયા દબાણ અને કદનો ગુણાકાર અચળ જ રહે એટલે સીધી લાઈન આવે. આ સીધી રેખા કોના માટે છે? આદર્શ વાયુ માટે. એટલે કે આદર્શ વર્તણૂક હોય તો આ મુજબની સીધી રેખા જ મળે છે. પણ હવે સમજો બરોબર. હવે જુદા જુદા વાયુ લઈ લઈશું. હિલિયમ વાયુ માટે આલેખ મેળવો. તો હિલિયમ વાયુ માટે આમ ઉપર આલેખ. તો શું થયું આ હિલિયમ વાયુ માટે? હું હિલિયમ વાયુનું ચોક્કસ દબાણે અમુક કદ હતું. એટલે કે સમજો કે હિલિયમ વાયુ માટે દબાણ અને કદનો ગુણાકાર છે એ પહેલા ધારો કે 12 હતું. દબાણ છે 2 bar હતું ત્યારે કદ 6 લિટર હતું એટલે જવાબ કેટલો હતો? 12. હવે હું એનું દબાણ વધારું છું. દાખલા તરીકે એનું દબાણ વધાર્યું મેં 3 bar કર્યું. પહેલા કેટલા બાર હતું? 2. એમાંથી દબાણ વધારીને 3 bar. જો એ આદર્શ વર્તણૂક હોત તો કદ છે 4 થઈ જાત એટલે જવાબ 12 આવી જાત. પણ એનું કદ 4 ની જગ્યાએ 5 થઈ જાય. ઘટે છે પણ થોડું ઓછું ઘટે છે એટલે ગુણાકાર 12 ની જગ્યાએ કેટલો થઈ ગયો? 15. તો PV નું મૂલ્ય વધતું ગયું. વળી હું 4 કરું. વળી દબાણ વધાર્યું તો 3 થવું જોઈએ જગ્યાએ 4 થયું તો ચોકે ચોકે 16. તો દબાણ વધારતા કદ ઘટવું જોઈએ. હિલિયમ વાયુને હું દબાણ વધારું ત્યારે કદ ઘટવું જોઈએ ને એટલું નથી ઘટતું, થોડું ઓછું ઘટે છે. એટલે વાયુ જેટલો દબાવવો જોઈએ એટલો દબાતો નથી. એટલે એના માટે દબાણ અને કદનો ગુણાકાર આદર્શ વાયુ જેટલો હોવો જોઈએ જગ્યાએ વધારે મળે છે. ભાઈ વધુ મળે ને એને આપણે ધન વિચલન કહેશું. વધારે મળે એને શું કહેશું? ધન વિચલન. કોઈ પણ જગ્યાએ હોવું જોઈએ એના કરતા વધારે હોય તો ધન વિચલન કહેવાય, અને હોવું જોઈએ એના કરતા ઓછું મળે નીચેના ભાગમાં આવે તો એને આપણે ઋણ વિચલન કહેશું. શું કહેશું? ઋણ વિચલન. તો હિલિયમ વાયુ માટે આવો આલેખ મળ્યો. હાઇડ્રોજન વાયુ માટે આલેખ દોર્યો તો એ આમ જ મળ્યો. તો હિલિયમ અને હાઇડ્રોજન આ બે વાયુ છે એ આદર્શ વાયુ કરતા દબાણ અને કદનો ગુણાકાર છે એનો હંમેશા વધુ જ મળે છે. એટલે કે દબાણ વધારતા કદ ઘટવું જોઈએ એટલું ઘટતું નથી. એટલે એને કહેવાય આ બે વાયુ છે એ વાસ્તવિક વાયુ છે જેમાં હોવું જોઈએ એના કરતા વધારે ગુણાકાર મળે છે. એને કહેવાય ધન વિચલન. ત્યાર પછી કાર્બન મોનોક્સાઇડ વાયુ માટે આવો જ પ્રયોગ કર્યો. કોના માટે? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડમાં પહેલા આલેખ છે જે નીચે આવ્યો, પછી આ સફેદ આલેખને છેદી અને આ ઉપર ગયો. આ કોના માટે છે? કાર્બન મોનોક્સાઇડ. તો એના માટે શું થયું? શરૂઆતમાં નીચા દબાણે, તો કે નીચા દબાણે મેં દબાણ વધાર્યું તો કદ છે એ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટી ગયું. ધારો કે હવે હું CO વાયુ માટે વિચારું છું. દબાણ અને કદનો ગુણાકાર. પહેલા 1 bar દબાણે કદ 12 લિટર હતું એટલે ગુણાકાર 12 થયો. પણ મેં દબાણ 2 bar કર્યું, દબાણ વધાર્યું. જોયું? 1 માંથી કેટલા બાર કર્યું? 2 bar કર્યું. ત્યારે કદ 6 લિટર થાત તો જવાબ 12 નો 12 રહેત. પણ એ 6 ની જગ્યાએ 5.5 થઈ ગયો એટલે હિસાબ કેટલો થયો? તો કે 11. આ આલેખ ધારો કે આ 12 નો છે, PV બરાબર. આ તો એક ઉદાહરણ છે. પણ અહીંયા દબાણ વધારતા કદ ઘટવું જોઈએ એના કરતા વધારે ઘટી ગયું એટલે ગુણાકાર છે આદર્શ વાયુ કરતા ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો એટલે નીચે આવ્યો આલેખ. તો નીચા દબાણ એટલે શરૂઆતમાં ઋણ વિચલન મળ્યું. પછી 3 bar દબાણે ગુણાકાર 4 થઈ ગયો એટલે કદ 4 લિટર થઈ ગયો એટલે પાછું 12 આવી ગયું એટલે અહીંથી આલેખ આમ ઉપર ગયો. આ દબાણે સમજો, આ દબાણે એનો આલેખ છે એ આદર્શ વાયુને છેદે છે. તો આ દબાણે આ કાર્બન મોનોક્સાઇડ વાયુ
આદર્શ વાયુ તરીકે વર્તે છે, કાયમી નથી, પણ આ ચોક્કસ દબાણે આ CO કાર્બન મોનોક્સાઇડ વાયુ થોડા આ જ પરિસ્થિતિ પૂરતો આદર્શ વર્તણૂક ધરાવે છે. પછી પાછું ધન વિચલન છે, એટલે કે હવે હું દબાણ છે 4 બાર કરું તો કદ છે એ 3 થવાની જગ્યાએ 3.5 થાય છે. તો મને જવાબ 14 મળ્યો, એટલે આલેખ ઉપર વયો ગયો, પછી આમ વધતો જાય છે. તો પહેલા ઋણ વિચલન મળ્યું, પછી ધન વિચલન મળ્યું. ત્રીજો એક વાયુ લઈ લો, મિથેન વાયુ. મિથેન વાયુનો આલેખ આવો મળે છે CH4. તો સમજો મિથેન વાયુમાં પણ જેમ જેમ દબાણ વધારતા ગયા એમ કદ ઋણ વિચલન તરફ ગયું, એટલે કદ ઘટવું જોઈએ, એના કરતા વધારે ઘટી ગયું. પછી અમુક દબાણ પછી દબાણ વધારતા કદ બહુ ઘટતું નથી, એટલે પછી કયું વિચલન થયું? ધન વિચલન. તો આલેખ પરથી જોઈ શકાય કે હાઇડ્રોજન, હિલિયમ, મિથેન, કાર્બન મોનોક્સાઇડ આ દરેક વાયુ છે એ લગભગ આદર્શ વાયુ જેવું ક્યારેક જ વર્તન ધરાવે જ્યારે છેદતા હોય આલેખ એ પરિસ્થિતિમાં. બાકી સામાન્ય બધા દબાણે, અચળ તાપમાને, જુદા જુદા દબાણે એનો આલેખ કાં તો ઋણ વિચલનમાં હોય અથવા ધન વિચલનમાં. એટલે ખરેખર જો આ જ લીટી ઉપર હાલ્યા હોત તો એ આદર્શ વર્તણૂક કહેવાય, પણ એનાથી આટલો ફેરફાર થયો, ઘડીક વાર ઋણ અથવા ધન વિચલન, એટલે કહેવાય વાસ્તવિક વાયુ છે એ આદર્શ વર્તણૂકથી વિચલન ધરાવે છે. તો પણ દરેક વાયુ સમજો કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં આદર્શ વર્તણૂક ધરાવે. દાખલા તરીકે આ પ્રયોગ મેં જે તાપમાને કર્યો એ તાપમાન અચળ, અને આ મિથેન વાયુ માટે આ દબાણ લઈ લો. ચાલો મિથેન વાયુ માટે આ દબાણે અને આ તાપમાને એની વર્તણૂક અહીંયા 12 જ આદર્શ વાયુ જેવી જ મળે છે. એટલે એમ પણ કહી શકાય કે દરેક વાસ્તવિક વાયુ, એટલે જે આપણા બધા વાયુ છે, હાઇડ્રોજન, હિલિયમ, મિથેન, CO2, CO, એ દરેક વાયુ કાયમી આદર્શ વાયુ નથી, પણ દરેક વાયુ એ કોઈ એક ચોક્કસ પરિસ્થિતિએ આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે છે. તો આટલું સમજાય છે. હજી એક આલેખ આપણે બીજો સમજવાનો છે. ચલો હવે બીજો આલેખ એક સમજીએ. હવે ખાલી દબાણ અને કદનો આલેખ સમજવો છે. આલેખ જ બહુ મહત્વના છે. વર્ણન તો તમે તમારી રીતે લખી શકો. હવે આપણે દબાણ વિરુદ્ધ કદનો આલેખ સમજવો છે. દબાણ વિરુદ્ધ કદનો આલેખ એટલે કોનો નિયમ થાય? બોયલનો નિયમ થાય. તાપમાન કેવું રાખવાનું? અચળ. તો અચળ તાપમાને આપણે કોઈ એક વાયુ હોય એના માટે જુદા જુદા દબાણે કદ V મેળવતા જાય. બે રીતે, એકવાર બોયલનો નિયમનો ઉપયોગ કરશું, બોયલના નિયમનું સૂત્રનો ઉપયોગ કરશું. કયું સૂત્ર વાપરશું? P1 V1 બરાબર P2 V2. ગણતરી કરીએ, દબાણ બદલાવતા જશું, કદમાં શું ફેરફાર થાય આપણે આ સૂત્રથી દાખલા ગણતા એમ ગણતું જવાનું. આ બોયલના સૂત્રથી જે મેળવશું એ જે દબાણ આપણને મળે એ સૈદ્ધાંતિક રીતે ગણેલું કહેવાય, એને આદર્શ વર્તણૂક કહેવાય. કારણ કે બોયલના નિયમનું સંપૂર્ણપણે પાલન કરે છે એવું ધારીને આપણે ગણતરી કરીને સૈદ્ધાંતિક મૂલ્ય મેળવો. અને બીજી વાર જે પ્રાયોગિક રીતે મૂલ્ય મળે એ પ્રયોગ દ્વારા નક્કી કરતા જશું. તો આપણને આવો આલેખ મળે છે. દબાણ ઘટાડતા જાઓ એમ કદ વધતું જાય, એ તો આપણને ખબર જ છે. પણ આ બીજું આલેખ આમ મળે છે. તો આ બે આલેખમાં જે પહેલો આલેખ છે કેસરી કલરનો આલેખ એ આદર્શ વાયુનો આલેખ. કયો? આદર્શ વાયુ. તો એ આલેખમાં જે મૂલ્ય છે જુદા જુદા દબાણે
जुदा जुदा दबाणे कदना मूल्य मेळवा होय ए केवी रीते मेळवेला छे तो के सूत्र उपरथी मेळवो ए आदर्श वर्तणूक कहेवाय अने आ ब्लू कलर ની લાઈન ના જે મૂલ્ય મળ્યા છે એ વાસ્તવિક વાયુ છે વાસ્તવિક વાયુ એ વાસ્તવિક વાયુ એટલે એ મૂલ્ય છે કેવી રીતે મેળવેલા હોય પ્રાયોગિક રીતે તો દબાણ કોઈ એક વાયુ માટે દબાણ અને કદ વચ્ચેના સંબંધનો અભ્યાસ એ આલેખમાં રજૂ કર્યો છે આમાં બોયલના નિયમથી સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી અને જે મૂલ્ય મળ્યા એ આદર્શ વાયુ કહેવાય આદર્શ વર્તણૂક કહેવાય અને એ જ મૂલ્ય એ જ જુદા જુદા દબાણે ખરેખર પ્રયોગ દ્વારા જે કદ નક્કી કર્યા એને કેવા મૂલ્ય કહેવાય વાસ્તવિક મૂલ્ય તો બેનો આલેખ જોતા સમજાય છે કે અહીંયા દબાણ વધારે હોય ઉપર જેમ દબાણ વધે નીચે આવો દબાણ વધે ઊંચા દબાણે તમે આ બે આલેખ વિશે વિચારો તો બેયના કદમાં આનું કદ અહીંથી આમ જોઈ શકાય આનું કદ અહીંથી આમ લઈ શકાય તો આદર્શ વાયુનું કદ છે આ વાસ્તવિક વાયુનું કદ છે તો ઊંચા દબાણે સમજો ભાઈ ઊંચા દબાણે વાયુ છે એ આદર્શ વર્તણૂક કરતા વાસ્તવિક વર્તણૂક છે એમાં મોટો ડિફરન્સ છે એટલે કે ઊંચા દબાણે કદમાં મોટો ફેરફાર છે એટલે કહેવાય કે ઊંચા દબાણે કોઈ પણ વાયુની આદર્શ વર્તણૂક કરતા વધુ વિચલન દર્શાવે છે એટલે કે કદ હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે એટલે ખરેખર હોવું જોઈએ એના કરતા વધારે છે એટલે એમ કહેવાય વિચલન વધારે છે હવે હું નીચા દબાણે અભ્યાસ કરતો જાઉં એમ આ ગેપ ઘટતો જાય જોયું એટલે દબાણ નીચું આવતું જાય એમ બે આદર્શ વર્તણૂકથી વધુ નજીક આવતો જાય પણ જ્યારે આ બે છેદે આ દબાણ બે આલેખ છેદી ગયા ત્યારે બેયના દબાણે સરખા ને બેયના કદય સરખા થઈ ગયા તો ત્યારે આ વાયુ જે વાયુનો આપણે અભ્યાસ કર્યો હોય એ વાયુ આ દબાણે આદર્શ વર્તણૂક ધરાવે છે એનાથી વળી પાછા વધુ નીચા દબાણે પાછું વિચલન થઈ જાય છે એટલે કે પહેલા વધારે ડિફરન્સ હતો પછી ઘટતો ગયો બે આલેખ છેદી ગયા અહીંયા ડિફરન્સ 0 એટલે કે ખરેખર જે વાયુનો તમે અભ્યાસ કરતા હોય એ વાયુ આ દબાણે આદર્શ વર્તણૂક ધરાવે છે ત્યારબાદ ફરી શું દર્શાવે છે વિચલન તો આમ આને કહેવાય આપણા વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વર્તણૂકથી વિચલન ધરાવે છે બરોબર તો આલેખ ખાસ સમજવાના છે આટલું રાખો પછી આગળ વિચારીએ ત્યાર પછી બહુ જ અગત્યનો પ્રશ્ન છે વાન્ડર વાલ્સ સમીકરણ તો સમજો મિત્રો બરોબર કે આપણે આગળના ટોપિકમાં ભણ્યા કે આપણા વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વર્તણૂકથી વધુ વિચલન ધરાવે છે એમાંય ખાસ કરીને હમણાં જ આલેખનો અભ્યાસ કર્યો તો કે ઊંચા દબાણે વધારે વિચલન મળે છે દબાણ નીચું હોય તો વિચલન હોય પણ ઓછું હોય તો શા માટે આ વિચલન આવે છે અને અમુક પરિસ્થિતિમાં આપણો વાસ્તવિક વાયુ આદર્શ વાયુ બને છે ખરું તો આનું કારણ શું તો એ સમજવા માટે આપણે અણુગતિવાદની બે અભિધારણા પાછી વિચારવી પડશે અણુગતિવાદની અભિધારણાઓ હતી એ બે અભિધારણાનો આપણે પાછો વિચાર કરવો પડશે પહેલી અભિધારણા એક એવી છે કે વાયુના અણુએ રોકેલું કદ અથવા પહેલી અભિધારણા એવી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય છે
આ પહેલી ધારણા હતી, એક આવી અભિધારણા હતી. 7 અભિધારણા આપણે આગળ ભણ્યા હતા ને આના પહેલાના લેક્ચરમાં કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, એક આવી અભિધારણા છે. નહીવત હોય અથવા એમ કહેતા હતા હોતું નથી. અને બીજી અભિધારણા એવી એક હતી કે વાયુના અણુએ રોકેલું કદ, વાયુના અણુએ રોકેલું કદ વાયુના કુલ કદની સરખામણીમાં નહીવત હોય છે, જેને આપણે અવગણી શકાય એટલું હોય છે. એવું કહેતા હતા અવગણી શકાય તેટલું ઓછું હોય છે. શું કે પહેલી અભિધારણા એવી હતી કે વાયુના બે અણુ હોય તો એના વચ્ચે આકર્ષણ બળ હોતું જ નથી. બીજી અભિધારણા એવી છે કે વાયુનું એક અણુનું કદ, દાખલા તરીકે આ પાત્રમાં વાયુ ભર્યો હોય તો એના એક અણુએ રોકેલું કદ એ આખા કુલ કદની સરખામણીમાં અવગણી શકાય એટલું ઓછું. આવી બે અભિધારણા હતી. હવે વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે આમાં ઊંડો વિચાર કર્યો કે ભાઈ જો આ બે અભિધારણા તમે આપી છે બરોબર છે, પણ આ બે અભિધારણા સાચી છે એમ ધારી લો. જોજો બહુ સરસ વાત છે કે આ બે અભિધારણા સાચી છે એમ ધારો તો આપણે એમાં થોડુંક વિચારવું પડે. શું વિચારવાનું જોજો. દાખલા તરીકે અભિધારણા એક સાચી છે. શું કીધું? વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ છે જ નહીં. એવું જો આકર્ષણ બળ ન હોય તો શું થાય કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય જ નહીં. તો દાખલા તરીકે આપણે કોઈ પણ વાયુ લીધો હોય, એ વાયુ છે એને તમે હવે એના અણુ કોઈથી આકર્ષણ બળ ન જ હોય તો ગમે એટલા નજીક લઈ આવો, દૂર રાખો, આકર્ષણ બળ ન જ હોય. એવો અભિધારણા કહે છે. જો આકર્ષણ બળ જ ન હોય તો આ વાયુને કદાચ તમે ગમે એટલું દબાવો, નજીક લઈ આવો, તો એનું કોઈથી પ્રવાહીકરણ ન થાય. પ્રવાહીકરણ એટલે વાયુ પ્રવાહી બને છે. કેવી રીતના? તો કે વાયુનો અણુ દૂર હોય પણ એને તમે તાપમાન ઘટાડી કે દબાણ વધારી નજીક લઈ આવો તો એ પ્રવાહી બને છે. અને ખરેખર આ ધારણા મુજબ એવું થાય કે ન જ બને પ્રવાહી. પણ આપને ખબર એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, તો એ વાયુ છે, એને તમે દબાણ આપી નજીક લઈ આવ્યા છો તો એ વાયુનું શેમાં રૂપાંતર થઈ જાય છે? પ્રવાહીમાં. પણ કેમ? તો પ્રવાહી બન્યો છે એનો મતલબ કે એના અણુઓ એકબીજાની નજીક જોડાયેલા રહેશે, અને જોડાયેલા રહે છે તેનો મતલબ કે એના વચ્ચે આકર્ષણ છે. પણ એ દૂર હોય ત્યારે આકર્ષણ ન હોય, નજીક આવે ત્યારે આકર્ષણ બળ લાગે છે. એટલે આ અભિધારણા છે એ ખોટી છે કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ છે જ નહીં. એવી અભિધારણા છે એ જો સાચી જ હોત તો કોઈ પણ વાયુનું કોઈ દિવસ પ્રવાહીમાં રૂપાંતર થાત નહીં. પણ ખરેખર વાયુનું તો પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને ઘણા બધા વાયુને પ્રવાહી બનાવી શકાય છે. દાખલા તરીકે પાણીની વરાળ છે એ પ્રવાહી બની પાણી બને છે. તો ઘણા બધા વાયુ છે એનું પ્રવાહીમાં રૂપાંતર ખરેખર થાય છે. એનો મતલબ કે પહેલી અભિધારણા ખોટી છે. તો પહેલી અભિધારણા ખોટી છે. સમજાણું આટલું? તો આકર્ષણ બળ ન જ હોત તો વાયુનું પ્રવાહીકરણ થાત નહીં, પણ ખરેખર થાય છે. એટલે પહેલી અભિધારણા ખોટી છે. તો પહેલી અભિધારણા ખોટી છે. તો હવે આપણે માટે પ્રથમ અભિધારણા ખોટી છે. તો હવે એની સાચી અભિધારણા શું થાય? તો કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ નથી. એમ નહીં, હવે હું લખવાનું? આકર્ષણ બળ છે. વંડરવાલ્સે વિચાર્યું છું કે એમ ન કહેતા કે આકર્ષણ બળ નથી. આકર્ષણ બળ હોય પણ આઘા છે એટલે નથી. તો હવે આકર્ષણ બળ હોય તો એ આકર્ષણ બળને આપણે ધ્યાનમાં લેવું પડે.
તો હવે જોજો વંડરવોલ્સ બરોબર વિચાર્યું છે કે દાખલા તરીકે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર આપણે વાયુ ભર્યો, શું ભર્યો હોય? વાયુ. આ પાત્રમાં વાયુ ભર્યો હોય, જો વાયુના અણુ થોડાક મોટા રાખો, જો આવડા ડખોરા જેવડા હોય ને, આ તો તમને સમજવા માટે. આ વાયુ ભર્યો છે પાત્રમાં. હવે આપણે શું ધારીને આગળ વધવાનું છે? તો કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ છે એમ માનીને આપણે આગળ વધવાનું છે. હવે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય તો એક આકર્ષણ બળને આપણે ધ્યાનમાં લેવું પડે. તો સમજો. હવે આપણે વાયુનું દબાણ કોને કહીએ છીએ? વાયુનું દબાણ. ધ્યાન આપજો બરોબર. તો કે આપણે વાયુનું દબાણ કોને કહીએ? તો કે વાયુના અણુઓ છે એ ગતિ કરી પાત્રની દિવાલ ઉપર જે ધક્કો મારે એ ધક્કાને આપણે શું કહીએ છીએ? વાયુનું દબાણ. ફરી સમજો કે એક પાત્રમાં વાયુ ભર્યો છે, આનું દબાણ કેટલું? તો કે આપણે એ વાયુના અણુઓ દ્વારા ગતિ કરી અને પાત્રની દિવાલ ઉપર જે ધક્કો લાગે એ ધક્કાને જ આપણે વાયુનું શું ગણીએ છીએ? દબાણ. હવે સમજો, આ વાયુ પાત્ર છે, આ અંદર રહેલો અણુ છે, પણ એ વાયુની અંદર રહેલો જે અણુ છે એ તો એની જેવા બધા જ ફરતી કોર એના જેવા જ બીજા અણુથી ઘેરાયેલો છે. તો આ અણુ છે વચ્ચેનો અણુ, એના ઉપર બધી બાજુથી એક સરખું દબાણ લાગશે. તો અહીંયા સંતુલિત બળ છે, એનાથી આ વાયુને કોઈ ફેર પડવાનો નથી. પણ મહત્વની વાત એ છે કે આ અણુ કે જે દિવાલ હારે ભટકાવાની તૈયારીમાં છે, ક્યાં જાય છે? આ દિવાલ હારે ભટકાવા આવે છે, એ ભટકાવાની તૈયારીમાં છે. એ જેટલા ધક્કાથી દિવાલ હારે ભટકાય એને આપણે વાયુનું શું ગણીએ છીએ? દબાણ. પણ એ ભટકાવા આવતો હોય ત્યારે અંદરના વાયુના અણુઓ છે એ એને ખેંચશે. કઈ બાજુ ખેંચવાના? તો કે અંદર તરફ ખેંચવાના. જો આકર્ષણ બળ ન હોત તો આ અણુ છે એ વધારે જોરથી ભટકા, પણ વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ છે એટલે આ જ્યારે ભટકાવાની તૈયારીમાં હોય એને આ અણુ અને દિવાલ વચ્ચે કોઈ અણુ નથી, પણ અંદરની બાજુ તો હોય એટલે આ અણુ જે ભટકાવાનો છે એની અંદરની તરફના વાયુના અણુઓ આ ભટકાવાની તૈયારીમાં છે એ અણુને અંદરની તરફ ખેંચી રાખશે. ભલે હાવ ભટકાવા દે નહીં, એટલું બધું નહીં ખેંચે, પણ ભટકાવા જતો એને સહેજ ખેંચે એટલે શું થાય કે આ અણુ જેટલા જોરથી ભટકાવાનો હતો, જેટલી સ્પીડથી ભટકાવાનો હતો એમાં થોડો ઘટાડો થશે. તો આપણે ખરેખર જે વાયુનું દબાણ માપીએ છીએ એ દબાણ સાચું દબાણ કરતા થોડુંક ઓછું મળે છે, એમાં આપણે કાંઈક ઉમેરી દેવું પડે. આવું વંડરવોલ્સે વિચાર્યું કે વાયુના અણુ વચ્ચેનું આકર્ષણ બળ જેટલું હોય એટલું ખરેખર આની સ્પીડ ઘટી ગઈ હોય એટલે એના દ્વારા લાગતો ધક્કો ખરેખર હોવો જોઈએ એના કરતા ઓછો મળ્યો. તો એણે એમ કીધું વંડરવોલ્સે કે આપણે જે પ્રાયોગિક રીતે માપેલું દબાણ હોય એમાં આકર્ષણ બળ જેટલું ઉમેરવું પડે તો આપણને ખરેખર આદર્શ દબાણ મળે. તો આદર્શ દબાણ મેળવવું હોય તો આપણે જે P વાસ્તવિક એટલે કે પ્રાયોગિક દબાણ મેળવવું હોય એમાં શું ઉમેરવું પડે? તો કે આકર્ષણ બળ જેટલું કંઈક ઉમેરવું પડશે. અને વંડરવોલ્સે એમ કીધું કે આ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ એ કેટલું હોય? તો કે અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ
અણુની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં અને કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જો અણુઓ અંદર વધારે હોય, સીધી વાત છે, તો આની નજીક વધારે આવે તો આને અંદર વધુ ખેંચે, એટલે આકર્ષણ બળ અણુની સંખ્યાના વર્ગના સમપ્રમાણ પણ કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે આટલા જ અણુ જો મોટા પાત્રમાં હોત, એટલે કદ મોટું હોય, તો આ જે ભટકાનાર અણુ છે એની આજુબાજુ જે અણુઓ હોત ખરા પણ દૂર હોત, કારણ કે કદ વધારે હોય એટલે અણુઓ દૂર હોય, તો આકર્ષણ બળ લાગે પણ ઓછું લાગે. એટલે આ આકર્ષણ બળ છે એ n2 એટલે અણુના મોલની એટલે કે સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં અને કદના વર્ગના વ્યસ્ત પ્રમાણ. હવે આકર્ષણ બળ અચળાંક ચલન કાઢીને એને અચળાંક એ મૂક્યો an2/v², જ્યાં a ને કહેવાય વાન ડર વાલ્સ અચળાંક. શું કીધું? વાન ડર વાલ્સ અચળાંક. તો ખરેખર આદર્શ દબાણ કેટલું હોય? તો કે આદર્શ દબાણ એ પ્રાયોગિક દબાણ વત્તા એની અંદર an2/v² જેટલું. તો અત્યાર સુધી આપણે પ્રાયોગિક દબાણ અને આદર્શ દબાણમાં ડિફરન્સ આવતો તો એનું કારણ આપણે આટલું ઉમેરતા નહોતા. જો એ ઉમેરી દે તો બહુ વિચલન મળે નહીં. તો આટલું ઉમેરવાની વાત. આજે તો પહેલી અભિધારણાને સુધાર્યો તો આટલો ફેરફાર થયો. સમજાણું? બરોબર સમજો. હજી આ પહેલી અભિધારણા સુધારી તો નવું દબાણ એટલે કે આદર્શ દબાણ એ કેટલું? તો કે અવલોકિત અથવા પ્રાયોગિક દબાણ માપ્યું હોય એમાં આટલું ઉમેરવું પડે. તો આ પહેલી અભિધારણા છે, એમાં સુધારો કર્યો એટલે દબાણ. હવે આપણે બીજી અભિધારણાની વાત કરવી છે. પહેલા આટલું સમજી લો, પછી બોર્ડ પૂછવું પડશે. સ્ક્રીનશોટ લેતા રહેજો. ચાલો હવે બીજી અભિધારણા વિશે ડિટેલમાં વિચારી. કે આ અભિધારણા એમ કહે છે કે વાયુના એક અણુએ રોકેલું કદ એ વાયુના કુલ કદની સરખામણીમાં અવગણ્ય એટલું નાનું હોય. જો આ અભિધારણા સાચી હોત તો દબાણ અને કદનો જે આપણે આલેખ દોરેલો આના આગળના ટોપિકમાં, એ આલેખમાં જે આપણને આમ કરીને આમ બે અલગ અલગ આમ ડિફરન્સ મળેલા, એ ડિફરન્સ મળે નહીં. એટલે આ અભિધારણા છે એ પણ ખોટી છે. જો અભિધારણા સાચી હોત તો દબાણ અને કદના આલેખમાં જે વિચલન મળે છે એ ન મળવું જોઈએ, પણ ખરેખર તો મળ્યું છે. એટલે આ અભિધારણા પણ કેવી છે? ખોટી છે. જો આ અભિધારણા ખોટી છે તો આપણે આ અભિધારણાને સાચી કરી નાખીએ. એટલે કે વાયુના અણુના કદને ગણતરીમાં લેવું પડે. એટલે કે અવગણી શકવાનું નહીં. તો હવે જો એને ગણતરીમાં લઈએ તો શું થાય? બહુ મહત્વનું છે. ધારો કે સમજો, સિમ્પલ સમજાવું છું કે આ 1 લીટરનું પાત્ર છે. પાત્રની અંદરની જગ્યા કેટલી છે? 1 લીટર. એમાં હું વાયુને ભરું. તો આપણે 1 લીટરના પાત્રમાં વાયુ ભરીએ છીએ ને, તો આપણે વાયુનું કદ કેટલું લઈ લઈએ છીએ? તો કે વાયુ 1 લીટરના પાત્રમાં છે તો વાયુનું કદ છે એ આપણે 1 લીટર ગણી જ લઈશું. પણ ખરેખર સમજો, વાયુનું કદ કોને કહેવાય? તો કે વાયુનું કદ એટલે જેટલા વિસ્તારમાં વાયુ ભ્રમણ કરી શકે તેના કદને, એટલે કે તે વિસ્તારના કદને વાયુનું કદ ગણાય. તો
તો અહીંયા આપણે 1 લીટરનું પાત્ર હતું એટલે અંદરની જગ્યા કુલ 1 લીટર છે, એમાં વાયુ ભર્યો છે. આપણે વાયુનું કદ માપીએ એટલે 1 લીટર કહી દઈએ છીએ. પણ ખરેખર સમજો કે આ વાયુનો અણુ છે એનું કદ માપવું છે આ અણુનું, તો એ અણુ છે 1 લીટરમાં બધે ફરે ખરો, પણ બીજા હોય અહીંયા ફરી શકે? તો કે ના, બીજો જ્યાં હાજર હશે એ જ સમયે ત્યાં તો આ અણુનો જ ગોઠવાય છે. સિમ્પલ વસ્તુ લઉં કે આપણો આ ક્લાસરૂમ છે, સમજો. ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થી, આખો ક્લાસરૂમ ખાલી છે અને એમાં હું ખાલી એક સ્ટુડન્ટને જ મૂકું છું, એક વ્યક્તિને. એ વ્યક્તિ સ્પાઈડરમેન છે, સમજો. તો એ આ ક્લાસરૂમમાં કેટલા વિસ્તારમાં ફરી શકે? તો કે આખા ક્લાસરૂમમાં એકલો જ છે, જ્યાં મજા આવે ત્યાં જઈ શકે. અત્યારે આ એકલો સ્ટુડન્ટ છે એટલે એના માટે આ એનું કદ કેટલું? તો કે આખા ક્લાસરૂમ જેવું. પણ હવે હું આ જ ક્લાસરૂમમાં બીજા 5 સ્ટુડન્ટને જવા દઉં એટલે હવે અંદર કુલ 6 સ્ટુડન્ટ થઈ ગયા. તો હવે આ સ્ટુડન્ટ માટે પ્રાપ્ય કદ કેટલું? તો કે આખા ક્લાસમાં ફરી શકે, પણ એક જ સમયે આ વિદ્યાર્થી જ્યાં હોય એટલી જગ્યા તો આણે રોકી લીધી છે. અમુક જગ્યા આણે રોકી હોય, અમુક જગ્યા આણે રોકી હોય, અમુક જગ્યા આણે રોકી હોય, અમુક આણે રોકી. તો આના માટે પ્રાપ્ય કદ કેટલું? તો કે એનું આખા ક્લાસરૂમના કદમાંથી આ વિદ્યાર્થીઓએ રોકેલું કદ છે એ બાદ કરવું પડે. તો એમ આમાં પણ આ વાયુ માટે કદ કેટલું? તો કે આ કુલ કદ હોય એમાંથી અણુએ રોકેલું કદ છે એ બાદ કરવું પડે. અત્યાર લગી આપણે સીધું કુલ કદ એટલે પાત્રનું કદ જ લઈ લેતા હતા. તો ખરેખર વાયુનું કદ, વાયુનું આદર્શ કદ આપણે મેળવવું હોય, કેવું કદ? આદર્શ કદ. તો એ કેટલું હોય? તો કે વાયુનું આદર્શ કદ એટલે પાત્રનું કદ માંથી અણુનું કદ, અણુઓ દ્વારા રોકાયેલ કદ બાદ કરવું પડે. તો દાખલા તરીકે પાત્રનું કદ હોય 2 લીટર, એમાંથી અણુએ રોકેલું કદ એ અણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય. જેટલી સંખ્યા, હવે અહીંયા મેં 5 સ્ટુડન્ટ મોકલ્યા, તેની જગ્યાએ હું 10 સ્ટુડન્ટ બીજા મોકલું તો અણુએ રોકેલું કદ વધારે થઈ જાય. એટલે કે બીજા અણુએ રોકેલું કદ છે એ અણુની સંખ્યાના સમપ્રમાણમાં, એટલે કે n અણુની સંખ્યા, અને આ b છે એ અચળાંક છે. તો આ v આદર્શ કદ આપણે જોતું હોય તો v એટલે પ્રાયોગિક કદ માંથી nb જેટલું બાદ કરવું પડે. તો હવે આપણે આદર્શ વાયુ સમીકરણ લખતા હતા PV બરાબર nRT. પણ હવે વાસ્તવિક વાયુ માટે આ સમીકરણ લખવું હોય તો P, આ P માં સાચું દબાણ આપણે લખવું હોય તો P વત્તા an² કરવું પડે અને v માઈનસ nb કરવું પડે, તોય nRT જેટલું થાય. કોના જેટલું થાય? nRT. તો આ સમીકરણ મળ્યું. આ સમીકરણને કહેવાય વાન ડર વાલ્સ સમીકરણ. તો સુધારો કરવાનો. PV બરાબર nRT માં વાન ડર વાલ્સ સમીકરણ શું આવે? તો કે P એટલે P વત્તા n²/v² મૂકવાનું અને v ની જગ્યાએ v માઈનસ nb બરાબર શું થઈ જાય? nRT. તો સમજાય છે? આને કહેવાય વાન ડર વાલ્સ સમીકરણ. હવે આના ઉપરથી આપણે વિચારી શકીએ, સમજો કે કોઈ પણ વાયુ છે એ નીચા દબાણે અને ઊંચા તાપમાને, નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ
વર્તણૂક દર્શાવે. એવું કેમ કે નીચું દબાણ અને ઊંચા તાપમાને કેવી વર્તણૂક છે? આદર્શ. સમજો કે નીચું દબાણ એટલે આ પાત્ર લીધું હોય મેં, એમાં બહુ ઓછો વાયુ ભરું તો જ દબાણ ઓછું થાય, અથવા પાત્રનું કદ બહુ મોટું રાખવું તો ઓટોમેટિક દબાણ ઓછું થઈ જાય, અથવા વાયુના અણુઓની સંખ્યા જ ઓછી રાખવી. સમજો વાયુના અણુની સંખ્યા ઓછી હોય તો આ જે બાદ કરવાનું કદ થતું હતું એ સંખ્યાના સમપ્રમાણમાં, પણ સંખ્યા જ હાવ ઓછી હોય તો NB નું મૂલ્ય બહુ નહીવત હોય તો આ બે લગભગ સરખા થાય. તો આ NB અવગણી શકાય એટલું હોય, પણ એ ક્યારે? હાવ નીચું દબાણ હોય તો. અને નીચું દબાણ છે એટલે અણુઓ એકબીજાથી દૂર હશે, એટલે આ જે ભટકાનાર અણુ છે એની અંદર તરફ ખેંચતા અણુઓની સંખ્યા ઓછી થાય, એટલે આ બાદ ઉમેરવાનું ઓછું થાય. અને બીજું ઊંચું તાપમાન છે, તાપમાન બહુ વધારે એટલે અણુની ગતિ બહુ વધારે હોય. ગતિ બહુ વધારે હોય ત્યારે એ સ્પીડમાં ભટકાવાનો, એ ઊંચા દબાણે જ ભટકાવાનો છે. એમાં સહેજ અંદર તરફ ખેંચાણ લાગે પણ એ અંદરનું ખેંચાણ બહુ નહીવત. એટલે નીચા દબાણે અને ઊંચા તાપમાને અણુઓની ગતિ વધારે હોય, વધારે ગતિમાં હોય ત્યારે અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું થઈ જાય, એટલે આ મૂલ્ય છે એ હાવ નહીવત હોય. એટલે કીધું છે નીચા દબાણે અને ઊંચા તાપમાને કોઈ પણ વાયુ છે એની વર્તણૂક આદર્શ વાયુની વધુ નજીકની હોય. તો આ અવગણી નાખવાનું, આ અવગણી નાખવાનું, તો PV બરાબર શું થઈ ગયું? nRT. બરોબર સમજાય? આને કહેવાય વાન ડર વાલ્સ સમીકરણ. ધ્યાનથી સમજજો.